હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 7 બી એ ચેમ્પિયનમાં લેંગ્વેજ ફંક્શનની સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. લેંગ્વેજ ફંક્શન ભાષા કાર્ય. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ એન્ડ મેક પેર્સ બિલો, એટલે કે નીચે આપેલી ગ્રીડમાંથી શબ્દો શોધો અને જોડી બનાવો. તો અહીંયા જે ઉપર કૌંસમાં શબ્દો આપેલા છે આપણે આમાંથી ગ્રીડમાંથી શોધવાના છે અને શબ્દોની જોડીઓ બનાવવાની છે. તો એક્ઝામ્પલ, મેક તો એનું બન્યું છે મેડ. ફર્સ્ટનું ગીવ તો એનું ગેવ. સેકન્ડ ડુ તો ડીડ. થર્ડ સ્વિમ તો સ્વેમ. ફોર્થ હેવ તો હેડ. ફિફ્થ ગેટ અપ તો ગોટ અપ. સિક્સ ડ્રોનું ડ્રીવ. સેવન સીનું શો. 8 સ્ટડીનું સ્ટડીડ. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ વોટ સ્નેહા ડીડ યસ્ટરડે. ઉદાહરણનો અભ્યાસ કરો અને સ્નેહાએ ગઈકાલે શું કર્યું તે લખો. સ્નેહાસ યસ્ટરડે એટલે કે એનો ગઈકાલનો દિવસ કેવો હતો અને એણે શું કર્યું એ અહીંયા આપેલું છે. તો ચાલો જોઈશું. એક્ઝામ્પલ, સ્નેહા ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બરાબર છે. પછી ફર્સ્ટ, શી ડીડ એક્સરસાઇઝ લાસ્ટ મોર્નિંગ. સેકન્ડ, શી હેડ અ હેલ્ધી બ્રેકફાસ્ટ. થર્ડ, she went to school. Fourth, she drew a picture. Fifth, she did her homework. તો આપણે યસ્ટરડે હતું એટલા માટે બધા વર્બ્સ કયા વાપર્યા છે? પાસ્ટ ટેન્સ બતાવે એના, એટલે કે ભૂતકાળ દર્શાવે એ વર્ડ વાપર્યા છે આપણે, એટલે કે એ વર્બ યુઝ કર્યા છે. નેક્સ્ટ, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર સ્ટડી ટાઈમ ટેબલ ફોર ધ નેક્સ્ટ વીક. ઉદાહરણનો અભ્યાસ કરો અને આગામી અઠવાડિયા માટે તમારા અભ્યાસનું સમયપત્રક તૈયાર કરો. એક્ઝામ્પલ, practice. Next week, I will practice mathematics for an hour a day. First, wake up. Next week, I will wake up at 6 o'clock in the morning. Second, revise. Next week, I will revise my English lessons. Third, write. Next week, I will write an essay in Gujarati. Fourth, read. Next week, I will read a lesson in Hindi. Next, choose the most appropriate options from the bracket and complete the dialogue. કૌંસમાંથી યોગ્ય શબ્દ એટલે કે યોગ્ય વિકલ્પનો પસંદ કરો અને સંવાદ પૂર્ણ કરો. તો અહીંયા જે કૌંસમાં વર્ડ્સ આપેલા છે એ આપણે નીચે બ્લેન્ક્સ જ્યાં આપી છે એમાં મૂકવાના છે અને આખું સેન્ટેન્સ એટલે કે આખું કન્વર્સેશન ખતમ કરવાનું છે. તો ચાલો જોઈએ. રાહુલ સેઝ, વોટ ડીડ યુ ડુ યસ્ટરડે? રવિ સેઝ, આઈ બ્લેન્ક ધ ઝૂ વિથ માય ફેમિલી. તો અંદર શું આવશે? વર્ડ વિઝિટેડ. I visited the zoo with my family. Rahul says, that sounds fun. Did you see any lions? Ravi says, no, I didn't see any lion, but I saw elephants. I clicked many photos. Rahul says, great. Did you enjoy the visit? Ravi says, of course, I enjoyed a lot. It was great fun. Okay? એટલે અહીંયા રાહુલ અને રવિનો સંવાદ છે. રાહુલ પૂછે છે રવિને કે તું યસ્ટરડે એટલે ગઈકાલે ક્યાં ગયો હતો? રવિ કહે છે કે હું મારા પરિવાર સાથે ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત માટે ગયો હતો. રાહુલ કહે છે કે તે સાંભળવામાં મજેદાર લાગે છે. તું એ ત્યાં સિંહ એટલે લાયન્સ એટલે કે સિંહ જોયા? રવિ કહે છે ના, હું એ તે નથી જોયા, પરંતુ હું એ હાથી જોયા છે અને એના ઘણા ફોટોસ પણ ક્લિક એટલે કે પાડ્યા છે. રાહુલ કહે છે કે સરસ છે, શું તું એ મુલાકાતનો આનંદ માણ્યો? રવિ કહે છે હા, હું એ ઘણું એન્જોય એટલે કે ઘણું મજા કર્યો અને એ સારું હતું, સરસ હતું, ગ્રેટ ફન હતો એ. રીડ ધ પેસેજ, ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ. ફકરો વાંચો, તેનું વર્ગીકરણ કરો અને વાક્ય લખો. અક્ષય ઇઝ સ્ટડીંગ ફોર હિઝ એક્ઝામ. હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ બટ હી ડઝન્ટ ફીલ પ્રિપેર્ડ. હિઝ ફ્રેન્ડ્સ આર હેલ્પિંગ હિમ નાવ. દે આર એક્સપ્લેઇંગ ધ કોન્સેપ્ટ્સ ક્લિયરલી. They helped him yesterday too. He has understood the material better. He is confident now. He took a practice test last week. He is reviewing his notes again. He made many mistakes in the last exam. He learned a lot from his mistakes. તો એણે પહેલાં શું કર્યું હતું એટલે કે બિફોર એણે શું કર્યું હતું એ, અને હમણાં એણે શું કર્યું છે એ આપણે અહીંયા ક્લાસિફિકેશન આપ્યું છે. બિફોરમાં he studied hard last night. His friends helped him. They helped him yesterday too. He took a practice test last week. He made many mistakes in the last exam. He learned a lot from his mistakes. અને હવે શું કરે છે? હવે શું કર્યું એણે? સો એ જોઈએ નાવમાં. He is studying for his exam. He doesn't feel prepared.
His friends are helping him. They are explaining the concept clearly. He has understood the material better. He is confident now. He is reviewing his notes again. હવે રીડ ધ પેસેજ એન્ડ રીરાઇટ ઇટ એઝ ડાયરેક્ટેડ. ફકરો વાંચો અને નિર્દેશન મુજબ ફરીથી લખો. અહીં આપણને ફકરો આપેલો છે, એમાં જે અંડરલાઇન કરેલા છે એ માર્ક વર્ડ્સ એમને આપણે સાચા પ્રોપર વર્ડ્સમાં ગોઠવવાના છે અને ફકરો ફરીથી લખવાનો છે. તો ચાલો જોઈએ. ઝિયા સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એટલે કે ઝિયાએ એ શું કર્યું હતું? વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનું સેલિબ્રેશન કર્યું હતું. એન્ડ એન્વાયરમેન્ટ રેરલી પાસ થ્રુ હર સિટી, એટલે કે એ જે હોય છે એન્વાયરમેન્ટ એના સિટીથી માંડ એટલે કે થોડા જ અંતરે પાસ થાય છે. એન આર્ટિકલ ઓફ ધ સેલિબ્રેશન વોઝ ઓલ્સો પબ્લિશ ઇન ધ ન્યૂઝપેપર, અને ન્યૂઝપેપરમાં એનું આર્ટિકલ પણ આવ્યું હતું. હર સ્કૂલ ઓર્ગેનાઇઝડ અ ક્લીનઅપ ડ્રાઈવ ટુ કલેક્ટ વેસ્ટ ફ્રોમ ધ લોકલ પાર્ક, એટલે કે એને શાળામાંથી ઓર્ગેનાઇઝ કર્યું હતું કે શું? તો કે સ્વચ્છતા અભિયાન જેવું ઓર્ગેનાઇઝ કર્યું હતું કે જે લોકલ પાર્કમાંથી કચરો કલેક્ટ કરતા હતા એ લોકો. હર સ્કૂલ પ્રિન્સિપલ ડિલિવર્ડ અ સ્પીચ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, એટલે કે એના શાળાના જે પ્રિન્સિપલ હતા એમણે શું હતી? સ્પીચ આપી હતી. શેના પર? તો કે ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્ત્વ જે છે આપણા આસપાસના પર્યાવરણ એના વિશે. શી પ્લીડ ટુ રિડ્યુસ ધ કાર્બન ફૂટપ્રિન્ટ્સ, એટલે કે એને છે ને સમજાવ્યું હતું કે કાર્બન ફૂટપ્રિન્ટ્સ જે હોય છે એ કેવી રીતે કામ કરે છે એ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.